પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર કમિશનની લાલચ આપી લોકોના નામે બેંક ખાતાઓ ખોલાવી સાયબર ફ્રોડ આચરતી મોટી ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અને સમાનવ્યા પોર્ટલની તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે ચાણસ્મા, ઇટોડા, ખાંભેલ અને પાટણ વિસ્તારના કેટલાક ઈસમોએ સામાન્ય નાગરિકો પાસેથી કમિશન આપી બેંક ખાતા ભાડે મેળવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ ઓનલાઈન સાયબર ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, ન્યૂડ વિડિયો બ્લેકમેલિંગ, એપીકે ફાઇલ અને લિંક મોકલી નાણાં પડાવવા તેમજ ઓનલાઈન સટ્ટાબાજી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો. પોલીસ તપાસમાં કુલ 35 દેશવ્યાપી સાયબર ગુનાની ફરિયાદો ધરાવતા 11 બેંક ખાતાઓમાં 5,16,37,025 રૂપિયા અને અન્ય શંકાસ્પદ ખાતાઓમાં 1,99,77,870 રૂપિયા મળી કુલ 7,16,14,885 રૂપિયાના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. વચેટિયાઓ ખાતાધારકોને દર મહિને ફિક્સ અથવા એક ખાતા દીઠ 3,000 થી 15,000 રૂપિયાનું કમિશન આપી બેંકની પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક અને નવા સિમ કાર્ડ મેળવી આગળ સાયબર ગઠિયાઓને પૂરા પાડતા હતા. આ મામલે ચાણસ્મા પોલીસે 33 જેટલા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023 અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત રાજ્યમાં જે સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે એને અટકાવવા માટે અને આ જે સાયબર અપરાધીઓ છે એના ઓર્ગેનાઇઝ સિન્ડિકેટને તોડવા માટે ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવેલ. બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર પાટણ ડિસ્ટ્રિક્ટમાં પણ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત કામગીરી કરવામાં આવેલ છે. તાજેતરમાં જ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અને સમન્વય પોર્ટલ અંતર્ગત કુલ 35 જેટલી ફરિયાદો સાયબર ફ્રોડની અમારા ધ્યાનમાં આવેલ, જેનો અભ્યાસ કરતા એવું જાણવા મળે કે આ જે 35 ફરિયાદો છે એ કુલ 27 એકાઉન્ટ હોલ્ડર સાથે સંકળાયેલી છે. આ જે બેંક એકાઉન્ટ હોલ્ડર્સ છે એમનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરતા એવું જાણવા મળે કે આ મોટાભાગના જે બેંક એકાઉન્ટ હોલ્ડર્સ છે એ ચાણસ્માના ઇટોડા ગામના છે અને બાકીના આજુબાજુના ગામના વિસ્તારના છે. આ બેંક એકાઉન્ટમાં થયેલા ટ્રાન્ઝેક્શનની વાત કરીએ તો કુલ 7.16 કરોડ રૂપિયાનું જે સાયબર ફ્રોડનું ટ્રાન્ઝેક્શન છે એ આ બેંક એકાઉન્ટની મદદથી થયું હતું. અને આ જે બેંક એકાઉન્ટ જેમણે ભાડે આપ્યું છે અને ભાડે આપવામાં જેને મદદ કરી છે એવા કુલ 33 ઇસમો વિરુદ્ધ ચાણસ્મા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કર્યો છે. આ 33 માંથી 20 આરોપી પકડાઈ ગયા છે, 13 આરોપી પકડવાના બાકી છે. તો તમારા માધ્યમથી હું લોકોને એટલી જ અપીલ કરીશ કે નજીવા કમિશનની લાલચમાં જે પોતાના બેંક એકાઉન્ટ છે એ કોઈને ભાડે ના આપવા, કારણ કે સાયબર અપરાધીઓ દ્વારા આ તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરવા માટે થઈ શકે છે. માટે હંમેશા આવી વસ્તુથી તમારે દૂર રહેવું જોઈએ.